વરસાદ ક્યાંક રાહત લઈને આવે છે તો ક્યાંક તબાહી મચાવે છે। ઘણી બધી જગ્યાએ ગરમી ઓછી થઈ ગઈ છે, એની રાહત મળી છે। પ્રી મોન્સૂનના કારણે ખેડૂતોને પણ ઘણો ફાયદો થયો છે, પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદે તબાહી મચાઈ, અનેક લોકોના જીવ ગયા। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। દેશના અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન વરસાદે જોર પકડ્યો છે। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડથી લઈને દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકાને કારણે અનેક વિસ્તારોમાં અનેક વસ્તુઓ તૂટી ગઈ છે। કેટલાક પરિવારો માટે કાયમી દુઃખ લઈને પણ આવ્યું છે, કારણ કે બિહાર અને ઝારખંડમાં વીજળી પડવાથી 6 લોકોના મોત થયા છે, જ્યારે કેરળમાં ઝાડ પડવાના કારણે પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ક્યાંક ઘરોને નુકસાન થયા છે તો ક્યાંક પાકને નુકસાન થયું છે। અનેક રસ્તાઓ એવા છે જ્યાં ઝાડ પડ્યા છે, અનેક ઘર એવા છે જે વાવાઝોડાના કારણે તૂટી ગયા છે। તો પહેલા દેશભરમાંથી જે તસવીરો સામે આવી છે તેના પર કરીએ નજર। બીજી તરફ ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે। ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મિઝોરમ, મણિપુર સુધી તેની એન્ટ્રી થઈ ગઈ છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં ચોમાસું વધુ રાજ્યોમાં પહોંચી શકે છે, એટલે ધીરે ધીરે આગળ વધશે। કોકણના પ્રદેશ થઈ, મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાતમાં દસ્તક દેશે। વિશ્વના હવામાન વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે પ્રશાંત મહાસાગરમાં બનતી એક મોટી ઘટના એટલે સુપર અલ નીનો જે બને છે, એની અસરો પણ સ્વાભાવિક રીતના થવાની છે। સમુદ્રનું તાપમાન સતત વધી રહ્યું છે। નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતે અલ નીનો છેલ્લા ઘણા દાયકાના રેકોર્ડ તોડી નાખશે। જો એવું થાય છે તો પછી એ માત્ર વરસાદ પર નહીં, પરંતુ ખેતી, પાણીના સ્ત્રોત, ગરમી, સામાન્ય માણસના જીવન પર સીધી અસર કરી શકે છે। કલ્પના કરો કે એક બાજુ અતિવૃષ્ટિ, બીજી બાજુ દુકાળ જેવી પરિસ્થિતિ। ક્યાંક પાણી ભરાયેલા છે તો ક્યાંક પાણીના કારણે લોકોના મૃત્યુ, આવી પરિસ્થિતિ આવી શકે। સુપર અલ નીનો જ્યારે પણ એક્ટિવ હોય ત્યારે એની અસરો વિશ્વમાં થતી હોય છે। ભારત પર એની કેવી અસર થાય છે અને બને એટલી ઓછી અસર થાય એવી આશા રાખીએ, કારણ કે ગુજરાતના ખેડૂતો, ગુજરાતના લોકો આ ચોમાસા પર ઘણી આશા લઈને બેઠા છે। ગુજરાતમાં ચોમાસું પ્રવેશે કેટલું મજબૂત હોય છે, કેવી રીતના પ્રવેશે છે, એ જોવાનું રહ્યું। તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે, આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।